ભાવનગરમાં જાણે કે હવે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ રહી જ ના હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમ કે ગુનેગારો એટલા બેફામ બન્યા છે, એટલા બેખૌફ બન્યા છે કે તેઓ જાહેરમાં હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। પછી એ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાનો મામલો હોય કે છરી વડે જાહેરમાં હત્યા નિપજાવવાની બાબત હોય, છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે। રાજકીય પાર્ટીના નેતા આવેદનપત્ર પાઠવી રહ્યા છે, છતાં પણ આ સ્થિતિ હજી પણ કાબૂમાં ના આવી હોય તે પ્રકારની વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પિતાની સામે જ પુત્રની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી છે। ક્યાંની આ ઘટના છે, શું સમગ્ર મામલો હતો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે જેવી રીતે ગુનેગારો દ્વારા કહેર વર્તાવવામાં આવી રહ્યો છે, જાહેરમાં હત્યા હોય, હત્યાનો પ્રયાસ હોય, તેમજ અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવી રહી છે, તેના કારણે ભાવનગરના લોકો હવે અસલામતી અનુભવી રહ્યા છે। સ્થાનિક પોલીસ તો ઠીક, પરંતુ એજન્સીઓ પણ આ ગુનેગારોને ડામવામાં નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના, કેમ કે આરોપીઓ દ્વારા જાહેરમાં છરીના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી છે, ને તેને જ લઈને હવે ભાવનગર પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે પોલીસ છે તે ગુનેગારોને ડામવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેવું લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે। બનાવની વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરના વડવા પાદર દેવકી વિસ્તારમાં રહેતા બિસ્મિલ્લા ખાન પઠાણ, જે ગાડીના લે વેચનો ધંધો કરે છે, ને ત્યાં જ જે આરોપી છે અલ્તાફ ઉર્ફે ડબલ તેમજ અનકો અને ભોલિયો નામના આ ત્રણ આરોપીઓ સાથે બિસ્મિલ્લા ખાન પઠાણ જે મૃતક છે તેમની કોઈ બાબતને લઈને થોડાક સમય અગાઉ માથાકૂટ થઈ હતી, ને આ માથાકૂટની દાજ રાખીને આ ત્રણેય આરોપીઓ એક સાથે મળ્યા અને બિસ્મિલ્લા ખાન પઠાણને મારી નાખવાનો પ્લાન બનાવવામાં આવ્યો। જ્યારે પરમ દિવસે બિસ્મિલ્લા ખાન પઠાણ છે તે વાળની દુકાને વાળ કપાવીને તેઓ બહાર આવી રહ્યા હતા, તે દરમિયાન આ જે ત્રણેય આરોપીઓ છે તેમના દ્વારા બિસ્મિલ્લા ખાન પઠાણ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ને છરીના આડેધડ ઘા ઝીંકવામાં આવતા તેઓ જમીન પર લોહીલોણ હાલતમાં ઢળી પડ્યા હતા। આ ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જોકે ટૂંકી સારવાર દરમિયાન બિસ્મિલ્લા ખાન પઠાણનું મૃત્યુ નીપજ્યું છે। આ ઘટના બન્યા બાદ હાલ નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે હત્યારાઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે, અને આને જ લઈને ભાવનગરના ડીવાયએસપી દ્વારા શું માહિતી આપવામાં આવી રહી છે તે સાંભળી લો। નીલમબાગ પોલીસ સ્ટેશનના વડવા વિસ્તારમાં ગુરુવારનો મારામારીનો એક બનાવ બનેલ, જેમાં ફરિયાદી યુસુફ ખાન પઠાણ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેમાં તેનો મોટો દીકરો બિસ્મિલ્લા ખાન પોતાના ઘરે 3 વાગે હતા અને હું એહસાનભાઈને ત્યાં વાળ કપાવીને આવું છું તેમ કહી અને ઘરેથી બહાર નીકળ્યા બાદ થોડી વાર બાદ દેકારો થતાં આ કામના ફરિયાદીએ બારે જોયું તો તેના દીકરા બિસ્મિલ્લા ખાનને આ કામના આરોપી અલ્તાફ, ભોલિયો અને એનકો આ ત્રણેય જે છે તેને લાકડી, લોખંડનો પાઇપ અને છરી વડે માર મારતા હતા। આ બનાવ બાદ ભોગ બનનારને સટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને પોલીસે આ કામે ફરિયાદ દાખલ કરેલી। બાદમાં આજે જે બિસ્મિલ્લા ખાન ભોગ બનનાર જે હતા તેનું સારવાર દરમિયાન મોત નિપજવામાં આવેલ, જેથી આ કામે હત્યાનો બનાવ બનેલ, જેથી BNSની કલમ 103 મુજબનો રિપોર્ટ કરવામાં આવશે। આ કામે જે આરોપીઓ જે છે અલ્તાફ, ભોલિયો અને અનકો આ ત્રણેયને વહેલી તકે અટક કરવામાં આવશે અને હાથવેતમાં છે। આ હત્યાનું મેઇન કારણ છે રહીમ ઓટોવાલા, જે જૂના વાહનોની લેવેચનું કામ કરે છે, તેના મનદુખ રાખી અને અગાઉ જે ઝઘડો થયેલો એનું મનદુખ રાખી અને આજે મારામારીનો ગઈકાલે બનાવ બનેલ અને એના કામે પોલીસ દ્વારા આ ઘનિષ્ઠ તપાસ હાલમાં ચાલુ છે।
અચ્છા સાહેબ, આમાં જે એક આરોપી છે તે અલ્તાફ ડબલ મર્ડરના નામે ઓળખાય છે, તો આરોપી અગાઉ કોઈ મર્ડરમાં સંડોવાયેલો છે? હા, એ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે અને અગાઉ બી એ ખૂનના કેસમાં આરોપી તરીકે હતા. અચ્છા, અત્યારે સાહેબ જામીન ઉપર બહાર હોય કે એવું કાંઈ? હા, અત્યારે જામીન ઉપર બહાર હતા. આ હતા ભાવનગરના ડીવાયએસપી. તેમના દ્વારા સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું કે જૂની અદાવતમાં આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે, જેમાં અલ્તાફ ઉર્ફે ડબલ, ભોલિયો અને અનકો નામના આ 3 આરોપીએ બિસ્મિલ્લા ખાન પઠાણની છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી છે. અને આ મામલાને લઈને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમ પણ બનાવવામાં આવી છે અને તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, જે મુખ્ય આરોપી છે અલ્તાફ ઉર્ફે ડબલ, તેનો ગુનાહિત ઇતિહાસ છે. તે અગાઉ પણ ડબલ મર્ડર જેવી ઘટનાને અંજામ આપી ચૂક્યો છે. હવે જોવાનું રહ્યું કે આ અલ્તાફ છે તે જામીન ઉપર હતો ને ત્યારબાદ તેણે વધુ એકવાર હત્યાની ઘટનાને અંજામ આપતા હવે પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે. દર્શક મિત્રો, ત્યાર સુધી બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરીને નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા